નમસ્કાર. કેરીની સિઝન ચાલે છે. શું કેરી આપણને અસાધ્ય રોગ કે ભયંકર રોગ કરવા માટે સક્ષમ છે? હા, કેરીથી રોગ થાય. વાત જાણે એમ છે કે બહુ મોટી સંખ્યામાં બહેનોની એક જગ્યાએ લાઈન હતી અને એ બહેનો પાસે બહુ બધો કેરીનો સ્ટોક હતો અને જાણવા મળ્યું કે કેરીની સિઝનનો એન્ડ ચાલે છે, એટલે હવે અમે આનો રસ કઢાવવાના અને એને અમે સ્ટોર કરવાના. આ સિવાય પણ એક ઘટના એવી હોય છે કે કેરીના ટુકડાઓ કરીને એક ચોક્કસ પ્રકારની બેગમાં એને પેક કરીને ફ્રીઝરમાં કેરીનો લોકો સ્ટોક કરે છે. ત્યારે મને એક ઘટના યાદ આવે છે. એક ઓર્ગેનિક આંબાના એક ખેતરમાં અમે બેઠા હતા, આંબાવાડીમાં, અને આંબાના ઓનર સાથે બેઠા હતા. એવામાં વાદળા થયા, એવામાં થોડા વરસાદના છાંટા પડ્યા, એટલે દોડીને આખો પરિવાર અમને એમ કહીને ઊભો થાય છે કે તમે લોકો થોડી વાર બેસો, અમે કેરી ઉતારી લઈએ. પૂછ્યું કે કેમ? તો જવાબ એવો હતો એ આંબાવાડીના માલિકનો કે આના ઉપર પિયુષભાઈ, જો વરસાદની છાંટ પડી જાય ને તો આ કેરી ખાવા લાયક રહેતી નથી, એટલે હવે અમારે એને ઝડપથી થોડી જે ઉતારવાની બાકી છે એ અમારે ઉતારવી પડશે. વાત એમ મારે તમને કરવી છે કે જે કેરીનું ઉદ્ભવ સ્થાન જ્યાં છે ત્યાં એ ચોટેલી છે, ત્યાં એ ચીપકેલી છે કે ટીંગાયેલી છે, છતાં પણ જો એના ઉપર છાંટ પડી જતી હોય વરસાદની, અથવા તો એનો એક સમય થઈ જતો હોય ને પછી પણ જો એ ખાવા લાયક ન રહેતી હોય ઝાડ ઉપર પણ, તો પછી એ કેરીને ઉતારીને, એ કેરીના ટુકડા કરીને કે રસ કાઢીને તમે અને હું એ 8 મહિના સુધી કે 9 મહિના સુધી એને સાચવી રાખીએ તો એ કેવી રીતે ખાવા લાયક રહી શકે. અને આપણી ખાવા લાયકની વ્યાખ્યા એ છે કે ટેસ્ટ બદલાતો નથી, ગંધ આવતી નથી, એટલે પિયુષભાઈ એને ખાઈ શકાય. ના, આવી વ્યાખ્યા નથી હોતી. મારું એટલું જ કહેવું છે કે પ્રકૃતિ જે સર્જનહાર છે એને બિલકુલ ખબર છે કે આપણને કયા ફળની, કયા ફ્રૂટની ને કયા ફૂલની ક્યારે જરૂર છે. દરેક ઋતુ પ્રમાણે જે તે કલરના, જે તે વિટામિન, મિનરલ્સ અને પ્રોટીનના દરેક પદાર્થો, ફળ, ફૂલ અને ફ્રૂટ એ આપણને એ પ્રકૃતિ આપે છે. શા માટે આપણે એનાથી વધારે હોશિયાર થઈને એનો સ્ટોક કરવો છે? અને મૂળ માનસિકતા તો એ છે કે વેવાઈને કે સાઢુભાઈને કે અન્ય સગાઓને આપણે માત્ર બતાવી દેવું છે કે અમે તમને કોઈ પણ સિઝનમાં કેરી ખવડાવવા માટે સક્ષમ છીએ. આનાથી વધારે બીજી કોઈ માનસિકતા નથી. અને લેબોરેટરીમાં રોગનો પ્રકાર આવશે, રોગનું કારણ નહીં આવે. એટલે ફ્રીજ છે ને એ રોગોનું ઘર છે. આપણે એમ સમજતા હોય કે વસ્તુ સાચવવાનું સ્ટોર છે કે એક વસ્તુ છે, તો એ બિલકુલ ખોટી વાત છે. એ રોગોને વેલકમ કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એની અંદર થતો જે ગેસ છે, એની અંદર વપરાતો જે ગેસ છે ફ્રીજમાં, એ ગેસ 8 મહિના સુધી ફ્રીઝરના માધ્યમથી આ ટુકડાઓ પર એટેક કરે. સાંભળવામાં આવ્યું છે કે ફ્રીજની અંદર ઉત્પન્ન થતો ગેસ એ લોખંડ જેવી મજબૂત ધાતુમાંથી પણ આરપાર પસાર થવા માટે સક્ષમ છે. તો આ કેરી, એનો રસ, એના ટુકડા, એ તો કઈ ચીજ છે? એમાંથી તો એ આરપાર થવાનો જ છે. કેટલા બધા બહેનોને વટાણાનો સ્ટોર કરતા જોયા છે. આપણને એમ થાય આ બેનના પિયરમાં વટાણાની ખેતી થતી હશે. એટલા બધા વટાણા ફ્રીઝરના બોક્સમાં કે ફ્રીઝરના ડિપાર્ટમેન્ટમાં પડ્યા હોય. શા માટે આ સ્ટોક કરીએ છીએ? કોઈ પણ વસ્તુને સૂકવીને સ્ટોક કરી શકાય, સાચવી શકાય. એની અંદરની ભીનાશ સાથે જ્યારે આપણે એને સ્ટોર કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે કૃત્રિમ પદ્ધતિ છે, કુદરતી પદ્ધતિ નથી. અને હજી એકવાર ફરી કહું છું કે જાતના રોગને આમંત્રણ આપવાનું આપણે આ કામ કરીએ છીએ. કેટલી બધી એવી ઘટનાઓ વિડીયોના માધ્યમથી જોવા મળે છે કે કેરીનો રસ જે સ્ટોર કર્યો હોય એ માળિયામાં પડેલો ફાટે છે, એની અંદર એક ચોક્કસ પ્રકારનો ગેસ થાય છે, અને છતાં પણ હોંશે આપણે આ રસને ખાવાના સપનાઓ સેવીએ છીએ. એટલે મારી દરેક બહેનોને, ખાસ કરીને ગૃહિણીઓને વિનંતી છે કે તમારા ઘરે જો ભૂલથી પણ આવો રસનો સ્ટોક કર્યો હોય તો જલ્દી એને પતાવી દો, જલ્દી એને ફિનિશ કરી દો. એ ટુકડાઓને સાચવવામાં અને એ બેગને વસાવવામાં અને એ બેગમાં પેક કરીને ટુકડાઓને સ્ટોર કરવામાં તમે જો ગૌરવ અનુભવતા હોય તો આ ગૌરવની બિલકુલ વાત નથી. ફ્રીજમાં મૂકેલું પાણી પણ જો આપણને આયુર્વેદ તરફથી એલાઉડ ના હોય પીવાનું, તો તમે ફ્રીઝરમાં મૂકેલા કેરીના ટુકડા ખાવાની તૈયારી કરો છો અને વારંવાર હોંશે આરોગો છો. આ ખરેખર બિલકુલ યોગ્ય નથી. અને ફરી તમને વિનંતી કરું છું, તમે તમારા આયુર્વેદિક ડૉક્ટરને એકવાર પૂછજો. એલોપેથીવાળા ડૉક્ટર તો કદાચ હા પાડશે, પણ આયુર્વેદિક ડૉક્ટરને પૂછજો કે અમે જો આવી રીતે કેરીને સ્ટોર કરીને ખાઈએ તો એ કેરી કેટલી યોગ્ય છે, અથવા એ ખાવું કેટલું યોગ્ય છે. મારા હિસાબે આ બિલકુલ યોગ્ય નથી. એના પછીની જે ઋતુ આવતી હોય એમાં જે ફ્રૂટ અને જે કંઈ વ્યવસ્થા હોય એને ખાવાની તૈયારી કરવી જોઈએ અને એ આપણે ખાવું જોઈએ. મારો મોબાઈલ નંબર છે 9374055302 93 740 55 302. આપનું સૂચન આવકાર્ય છે. ધન્યવાદ.